ડીસા અર્બન 1 અને 2ની આશા બહેનોએ અચોક્કસ મુદતની હડતાલની આપી ચીમકી। 2017થી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ 50% વધારો ના આપતા આશા બહેનો હડતાલના રસ્તે। ગુજરાત સરકાર દ્વારા થોડાક સમય અગાઉ આશા બહેનો દ્વારા જે ગુજરાત વ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું અને આશા બહેનો હડતાલ ઉપર ઉતરી જતા આરોગ્યની કામગીરી અસ્તવ્યસ્ત બની ગઈ હતી, ત્યારે ગુજરાત સરકાર દ્વારા આશા બહેનોને 50% પગાર વધારો જે 2017થી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ જાહેરાત થયા અને આજે 10 માસ વીતી ગયા છતાં આજ સુધી આશા બહેનોને વધારો આપવામાં આવ્યો નથી, તેમજ અન્ય માંગણીઓને લઈને જે હડતાલ કરવામાં આવી હતી તે માંગણીઓ પણ સ્વીકારવામાં આવી નથી। ત્યારે આજે ડીસા અર્બન 1 અને 2ની આશા બહેનોએ આવેદનપત્ર આપીને અચોક્કસ મુદતને હડતાલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી હતી અને જણાવ્યું હતું કે જો સરકારશ્રી દ્વારા તેમને જે વધારો આપવામાં આવ્યો છે તે નહીં આપવામાં આવે તેમજ PJMYના સગર્ભા બહેનોને આપવામાં પૈસા પણ જો આપવામાં નહીં આવે ત્યાં સુધી તે નોકરી ઉપર જશે નહીં અને અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખશે। એમણે આશા વ્યક્ત કરી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક નિર્ણય લઈ આશા બહેનોના મધ્યમ અને ગરીબ પરિવારને ન્યાય આપશે અને તેમની માંગણી સ્વીકારશે। આજે રેલી સ્વરૂપે બંને અર્બન સેન્ટરમાં આવેદનપત્ર આપી અને હડતાલની શરૂઆત કરી હતી। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। અમારી માગણીઓ એ છે કે 50% વધારો અને 2500 રૂપિયા જે વધારો અમારે આવતો તો એ એપ્રિલથી આજ સુધીનો અમારે આવ્યો નથી। 10 મહિના થઈ ગયા, હજુ ઘડી એ વધારો આવ્યો નથી ને એના માટે અમે હડતાલ ઉપર જઈએ છીએ અને PM વાળા ફોર્મ ભરીએ છીએ, એના લાભાર્થીઓને ફોર્મના પૈસા ચૂકવાતા નથી તો અમારા તો ક્યાંથી ચૂકવાય, અમારા પણ એ પૈસા ચૂકવાતા નથી। પ્રમાણે દરેક આશાબેને દરેક PSC દરેક તાલુકામાં એ પૈસા પૂરા કરશે તો પછી અમે આજથી અમે હડતાલ કરીએ છીએ બધી આશાબેનો બધે। તો જો અમારી ઈચ્છા જ્યારે પણ પૂરી થશે ત્યારે જ અમે કામ પર લાગશું, નકર નહીં લાગીએ। આજનો શું પ્રોગ્રામ છે? આજનો પ્રોગ્રામ એ છે કે અમે આશાબેનો જે ભેગી થઈ છે મેડિકલ ઓફિસને જે આવેદનપત્ર લખીને આપવા જઈએ છીએ અને આજથી અમે હડતાલ કરીએ છીએ। ઓકે।